તાપીના સોનગઢમાં એસએમસીની મોટી કાર્યવાહી. નમસ્તે સર્કલ નજીક દરોડા દરમિયાન 3900 IMFL બોટલ સહિત રૂપિયા 24.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. પોલીસે દુલિયાના 2 ઇસમોને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ એસએમસીની ટીમે સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરી ત્યારે ત્યાંથી કુલ 3900 જેટલી IMFL બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી એક વાહન, રોકડ રકમ તેમજ અન્ય સામાન મળી કુલ અંદાજે રૂપિયા 24,18,00,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે મહારાષ્ટ્રના દુલિયા જિલ્લાના 2 ઇસમોને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો ગુજરાતમાં સપ્લાય કરવા માટે લાવવામાં આવ્યો હતો. પોલીસે ઝડપી પાડેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન સુરત અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલા અન્ય લોકોના નામ પણ સામે આવ્યા છે. હાલ સુરત અને મહારાષ્ટ્રના કુલ 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યના દારૂના ગેરકાયદેસર વેપાર અને હેરાફેરી સામે આવી જ કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે. એસએમસીની આ સફળ કાર્યવાહી બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. હાલ પોલીસે સમગ્ર નેટવર્ક અંગે, સપ્લાય ચેઇન અંગે વધુ તપાસ શરૂ કરી હતી.